નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમારી પ્રથમ પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને ઘણા બધા લોકોને સોમવારે અંગ્રેજીનું પેપર છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ તમારા સરસ માર્ક્સ આવશે. આજે આપણે જોવાના છીએ સેક્શન સી. એમાં પૂરેપૂરું ગ્રામર પૂછાશે અને કેટલા માર્ક્સમાં પૂછાશે? 15 માર્ક્સમાં. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ સારા માર્ક્સ આવશે. ઘણા બધા વિડીયો આવશે એક બે દિવસમાં, બધા જ પાર્ટ તમે જોઈ લેશો એનો મતલબ તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ લેંગ્વેજ ફંક્શન. તમારા પેપરમાં 9 માર્ક્સમાં પૂછાશે, બરાબર? 33 નંબર, 34 નંબર અને 35 નંબર, આ 3 માર્ક્સનું પૂછાશે વિદ્યાર્થી મિત્રો. લેંગ્વેજ ફંક્શન પૂછાશે, તમારે મેચિંગ કરવાનું છે. અહીંયા 3 સેન્ટેન્સ આપેલા હશે અને સામે 4 ફંક્શન આપેલા હશે, એક એક્સ્ટ્રા આપેલું હશે, બરાબર? અને ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? સહેલું શેના માટે છે? તમને જવાબ ઓલરેડી આપેલા હશે, માત્ર તમારે શોધવાના છે. તો અંગ્રેજીમાં ઓછી મહેનતથી તમે વધારે માર્ક્સ લાવી શકો છો. વિડીયોને અંત સુધી જોજો, તમને ખૂબ જ મજા આવશે. હું તમને એક્સપ્લેન પણ કરતો જઈશ. ચલો, તો 33મા નંબરનું સેન્ટેન્સ શું લખેલું છે? My uncle and auntie sometimes bring me to see a movie. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે બે રીતના આન્સરને શોધી શકો છો. એક તો ગુજરાતી કરીને પણ શોધી શકો છો અથવા બીજું છે કીવર્ડ્સની મદદથી. જેમ કે અહીંયા શું લખેલું છે? સમટાઈમ્સ. સમટાઈમ્સ એટલે શું થાય? અમુક વખત થાય. તો અમુક શબ્દોથી જ તમને ખબર પડી જશે કે જવાબ શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે. તમે કહેશો સર કઈ રીતના ખબર પડે? તો ફ્રીક્વન્સી ઓફ એક્શન નો મતલબ શું થાય? એક્શન એટલે કોઈ પણ કાર્ય થતું હોય એને એક્શન કહેવાય, અને ફ્રીક્વન્સી એટલે કોઈ પણ કાર્ય થાય છે એ કેટલી વખત થાય છે? એક વખત થાય છે, બે વખત થાય છે, 3 વખત થાય છે, બહુ બધી વખત થાય છે, અમુક વખત થાય છે, કોઈ દિવસ નથી થતું. તો જ્યારે એવા બધા શબ્દો આવે, જેમ કે સમટાઈમ્સ એટલે તમને ખબર જ છે, સમટાઈમ્સ એટલે શું થાય? અમુક વખત થાય, બરાબર? એના સિવાય ઓફન આવી જાય. ઓફન એટલે શું થાય? બહુ બધી વખત થાય, ઘણી વાર થાય. ડેઈલી એટલે શું થાય? દરરોજ થાય. ઓલવેઝ એટલે હંમેશા થાય. હાર્ડલી એટલે કે અમુક જ વખત થાય. નેવર એટલે કોઈ દિવસ નહીં. વન્સ એટલે એક વખત. ટ્વાઇસ એટલે બે વખત. થ્રાઇસ એટલે 3 વખત. તો આવા ઘણા બધા શબ્દો છે, બરાબર? એ જો તમને વાક્યમાં દેખાઈ જાય એટલે સમજી લેવાનું કે તમારો જવાબ શું આવશે? ફ્રીક્વન્સી. કોઈ પણ કાર્ય કેટલી વખત થતું હોય એવો જો એનો ભાવાર્થ નીકળતો હોય તો તમારે સમજી લેવાનું જવાબમાં શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે. ચલો, એના પછી બીજા નંબરનો આપણે સેન્ટેન્સ જોઈએ. ધ ફેમસ રાઇટર ગોટ અ રિનાઉન્ડ એવોર્ડ. રિનાઉન્ડ નો મતલબ ફેમસ થાય, બરાબર? કે એક પ્રખ્યાત રાઇટર એટલે લેખક હતો ને, એને શું મળ્યો? એક એવોર્ડ મળ્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાસ્ટની વાત છે, ભૂતકાળની વાત છે. તો જવાબમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, બરાબર? ખબર પડી ગઈ? અથવા ઇવેન્ટની જગ્યાએ લોકો એક્શન પણ લખી શકે, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એક્શન. અહીંયા મેં સાચા જવાબ સામે લખેલા છે, બરાબર? તમારા પેપરમાં ઉપર નીચે આપેલા હશે, તમારે જસ્ટ મેચિંગ કરવાનું હશે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ છે, એના ઉપરથી તમને ખબર પડી જાય કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવશે. ચલો, એના પછી 35મા નંબરનું સેન્ટેન્સ વાંચીએ. ધ ઘાટ્સ ઇન વારાણસી આર ફેમસ ફોર ધ ગંગા આરતી. કે વારાણસી તમને બધાએ તમે નામ સાંભળેલું જ હશે, ત્યાં ઘણા બધા ઘાટ છે. એ જે ઘાટ છે ને એ શેના માટે પ્રખ્યાત છે? ગંગા આરતી માટે. તો અહીંયા કોઈ જગ્યાની વાત કરી છે, બરાબર? તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. અહીંયા આપણે 3 ફંક્શન જોયા, એવા ઘણા બધા ફંક્શન છે, પણ તમને ખબર ક્યારે પડશે? જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને ત્યારે જ તમને આઈડિયા આવશે, બરાબર? તો આપણે આ 3 ફંક્શન જોયા જે 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે, બરાબર? ચલો, એના પછી આપણે થોડું આગળ જઈએ. અહીંયા તમે જોઈ શકો છો 36 નંબર, 37 નંબર અને 38 નંબર. એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારું શું છે? ફંક્શન જ છે, પણ તમને કઈ રીતના પૂછાશે? આ રીતના બે જણા વાતચીત કરતા હશે અને એના ઉપરથી તમારે સાચો આન્સર સિલેક્ટ કરવાનો છે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને 4 MCQ આપેલા હશે અને 3 પ્રશ્ન તમારા પેપરમાં પૂછાશે. જો બહુ સહેલું છે. પૂર્વી અને પવન બે વ્યક્તિ છે, વાતચીત કરે છે. પૂર્વીએ પવનને શું કીધું? હાઉ મેની ટાઈમ્સ ડુ યુ વિઝિટ લાઇબ્રેરી?
કે તમે લાઇબ્રેરી છે ને એ કેટલી વખત જાઓ છો. હવે સિમ્પલ વસ્તુ પૂછો, હું તમને એમ કહું કે તમે લાઇબ્રેરી કેટલી વખત જાઓ છો, તમે શું કહેશો? હું દિવસમાં 1 વખત જાઉં છું, અથવા અઠવાડિયામાં 1 વખત જાઉં છું, દિવસમાં 2 વખત જાઉં છું. તમે એ રીતના કહેશો, અથવા હું કોઈ દિવસ જતો નથી, તમે એ રીતના આન્સર આપશો. હવે આપણે જોઈએ, બરાબર, અહીંયા લખેલું છે પણ તમને ફ્રીક્વન્સી આવશે. મેં તમને ઓલરેડી કહી દીધું ફ્રીક્વન્સી માટે. ચલો તો આપણે 4 ઓપ્શન જોઈએ. હું 10 વાગે વિઝિટ કરું છું. ભલે તમે 10 વાગે જતા હોય, કેટલી વખત જાઓ છો એ તો આવ્યું નથી. હું આવતીકાલે જઈશ, વિલ વિઝિટ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, આવતીકાલે જઈશ. આઈ ડોન્ટ વિઝિટ, હું વિઝિટ નથી કરતો. અને ઓપ્શન નંબર ડી માં જો અહીંયા આવી ગયું, મેં તમને હમણાં જ કીધું હતું ઓફન. ઓફન એટલે શું થાય? વારંવાર અથવા ઘણીવાર. કે આઈ ઓફન ગો ટુ લાઇબ્રેરી વિથ માય ફ્રેન્ડ્સ, કે હું મારા મિત્રો સાથે ઘણી બધી વખત લાઇબ્રેરી જઉં છું. બરાબર. આઈ ડોન્ટ વિઝિટ ઇટ, અહીંયા જો નેવર આવ્યું હોત ને, નેવર એટલે કોઈ દિવસ નહીં, બરાબર, તો ઓપ્શન સી આવી શકત. બરાબર, પણ અહીંયા શું છે? ઓપ્શન નંબર ડી, ઓફન, ઘણી બધી વાર, એટલે તમારો કીવર્ડ સાચો આપેલો છે ઓપ્શન નંબર ડી માં. એના પછી 37મા નંબરનું જોઈએ. કિશોર અને હીરવા, બે વ્યક્તિ વાત કરે છે. કિશોરે શું કીધું? હાય, માય નેમ ઇઝ કિશોર. તો જ્યારે આપણે કોઈ વ્યક્તિને મળીશું અને એ વ્યક્તિ આપણને એનું નામ જણાવશે તો આપણે શું કહીશું? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. બરાબર, એવું કહીશું. બરાબર, ડાયરેક્ટ એવું તો આપણે નહીં પૂછીએ કે તમે શું કામ કરો છો, ક્યાં કામ કરો છો, તમે આસપાસમાં રહો છો. ઇટ્સ ઓકે, આપણે શું કહીશું? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને મને આનંદ થયો. તો એ પણ એકદમ સહેલું છે. પ્લેઝન્ટરી, બરાબર, જ્યારે આપણે ફિલિંગ્સ, ઇમોશન, આપણી ભાવના એકબીજાને વ્યક્ત કરીશું ત્યારે આવશે. ચલો, એના પછી 3 કીધા હતા. 38મા નંબરનું જોઈએ. એમાં આપણને શું કીધું છે કે મીનાએ મનનને એવું કીધું. શું કીધું? વોટ ડુ યુ નો અબાઉટ સાપુતારા, કે સાપુતારા વિશે તમે શું જાણો છો? સાપુતારા આપણને ખબર છે, સરસ મજાનું હિલ સ્ટેશન છે. અહીંયા લખેલું છે, આપણે લોકેશનને સ્પેસિફાય કરવાનું છે, એટલે કે લોકેશન વિશે જે કંઈ પણ ખબર હોય એ તમને સેન્ટેન્સમાં આપેલું હશે. તો અહીંયા એમ લખેલું છે કે વોટ ઇઝ ધ એટમોસ્ફિયર ઇન મોન્સૂન. તો ક્વેશ્ચનના ઓપ્શનમાં ક્વેશ્ચન તો કોઈ દિવસ ના આવે. બરાબર. આઈ વિલ ગો ટુ સ્કૂલ, એને તો કંઈ લેવા દેવા જ નથી. આઈ એમ એબલ ટુ વિઝિટ ઇટ, હું સક્ષમ છું વિઝિટ કરવા માટે, પણ સાપુતારા વિશે કંઈ વાત નથી કરી. ઓપ્શન નંબર બી માં જો લખેલું છે, સાપુતારા એક ફેમસ હિલ સ્ટેશન છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે. તો અહીંયા ડાંગ જિલ્લામાં આવી ગયું છે, એનું લોકેશન પણ બતાવી દીધું અને હિલ સ્ટેશન છે. તો અહીંયા સાપુતારા વિશે ઇન્ફોર્મેશન આપણને આપી છે. તો જવાબમાં શું આવશે? ઓપ્શન નંબર બી આવશે. આપણે બે વસ્તુ જોઈ. 3 માર્ક્સનું મેચિંગ ધ લેંગ્વેજ ફંક્શન જોયું, એમાં 3 વાક્યો હોય, 4 આન્સર હોય, આપણે મેચિંગ કરવાનું હતું. એના પછી ડાયલોગ વાળું આપણે જોયું, એ પણ એક પ્રકારનું લેંગ્વેજ ફંક્શન જ છે. બરાબર. ચલો, એના પછી અહીંયા બીજું લેંગ્વેજ ફંક્શન છે, એમાં તમારે શું કરવાનું છે? આપણે અડધું વાક્ય એ લોકોએ આપેલું હશે અને અડધું વાક્ય આપણે પૂરું કરવાનું છે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને ઓપ્શન આપેલા જ હશે, એટલે સાચો આન્સર આપણે શોધવાનો છે. 39મા નંબરનો પ્રશ્ન શું કીધું છે? અવર ક્રિકેટ ટીમ પ્લેડ વેલ, કે અમારી જે ક્રિકેટ ટીમ છે ને એ ઘણું સારું રમી. પણ અહીંયા લખેલું છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ. હું તમને એમ કહું કે હું બહુ જ સ્ટ્રોંગ છું, પણ પાપડ પણ તોડી નથી શકતું. તો બહુ સ્ટ્રોંગ હોય તો પાપડ તો શું બધું તોડી નાખે. પણ અહીંયા કોન્ટ્રાસ્ટ વિરોધાભાસની વાત છે કે આને બહુ જ મહેનત કરી છતાંય ફેલ થઈ ગયો. તો જ્યારે બે વાક્યમાં કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ હોય ત્યારે શું સમજવાનું? બટ, ધો, ઓલ્ધો, આવા ઘણા બધા કીવર્ડ્સ છે. બરાબર. તો અહીંયા જો અમારી ક્રિકેટ ટીમ ઘણું સારી રમી પણ મેચ ના જીતી શકી. તો અહીંયા શું આવશે? જો અહીંયા તમને થોડુંક ગ્રામરિકલ જો પ્રોબ્લેમ હોય તો તમને મિસ્ટેક થઈ શકે છે. અહીંયા જો, કારણ કે બટ તો બધામાં આપેલું છે, બટ ઇટ પણ બધામાં આપેલું છે. બરાબર. તો અહીંયા ડુ, ડઝ, ડીડ શું આવશે? તો અહીંયા પ્લેડ લખેલું છે. બરાબર. તો આ છે V2 છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે? ડીડ આવશે. ડુ અને ડઝ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે વપરાય, સાદા વર્તમાન કાળ માટે વપરાય. અહીંયા V2 છે તો V2 માટે ડીડ વાપરવું પડે. પણ ડીડમાં પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 ડીડ આપેલા છે. તો હંમેશા યાદ રાખવાનું કે જે ડુ, ડઝ અને ડીડ હોય એના સાથે હંમેશા V1 આવે. બરાબર.
આ બધી વસ્તુ જો તમને યાદ હોય તો બહુ સરસ કહેવાય, યાદ ના હોય તો પણ વાંધો નહીં, ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, તમને બધું જ યાદ રહી જશે. ડુ, ડઝ, ડીડ અને મોડલ ઓક્ઝિલરી. બરાબર, મોડલ ઓક્ઝિલરીમાં શું આવશે? શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડીડ નોટ, ડેર નોટ, યુઝડ ટુ, ઓટ ટુ અને 6 સેમી મોડલ્સ પણ છે. બરાબર, વુડ બેટર, હેડ બેટર, બરાબર, એવા બધા. તો એના સાથે હંમેશા V1 આવે છે. બરાબર, ડુ, ડઝ, ડીડ, મોડલ ઓક્ઝિલરી અને સેમી મોડલ ઓક્ઝિલરી, એના સાથે હંમેશા V1 આવશે. તો આ 1 તો શું છે? V2 છે, તો ના ચાલે. તો ઇટ ડીડ નોટ વિન, આ ડીડ ના સાથે V1 આવશે, V1 આવશે. બરાબર, તો ઓપ્શન નંબર C ઇઝ ધ રાઈટ આન્સર. તો આ પ્રમાણે પણ થોડુંક એ લોકો ટ્વિસ્ટ કરીને પૂછી શકે. ઓલ્ટરનેટિવમાં શું આવે? આઈધર ઓર આવે અથવા નાઈધર નોર આવે. તો જો આઈધર ઓર ક્યાં આપેલું છે? ઓપ્શન નંબર C માં. આઈધર પંજાબી ફૂડ ઓર ગુજરાતી ફૂડ. નાઈધર ના સાથે બટ ના આવે, આઈધર ના સાથે ઓર એલ્સ ના આવે, બરાબર, એન્ડ ના આવે. તો આનાથી પણ તમને કીવર્ડ્સ થી પણ ફટાફટ ખબર પડી જાય. બરાબર, વિડીયો બહુ લાંબો ના થાય એના માટે જસ્ટ આપણે અત્યારે લેંગ્વેજ ફંક્શન ઉપર જ ખાલી મેં તમને ફોકસ કરાવ્યું. બરાબર, ફરી એક વખત હું તમને રિવિઝન બતાવી દઉં કે જો સેક્શન C ની વાત કરીએ, જે પૂરેપૂરું ગ્રામર નું જ આવશે સેક્શન C ની અંદર, એના માટે તમારે પ્રેક્ટિસની જરૂર પડશે. 9 માર્ક્સનું જે ફંક્શન આવશે, 3 માર્ક્સમાં તમારે આ રીતના મેચિંગ કરવાનું આવશે. એના પછી જે 3 માર્ક્સનું આ રીતના ડાયલોગ વાળું આવશે અને એના પછી જે 3 માર્ક્સનું આવશે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું આવશે. બરાબર, તો આ 9 માર્ક્સનું થઈ ગયું તમારું ફંક્શન. એના પછી તમે જોવા જશો તો અહીંયા આ પ્રમાણે 3 ખાલી જગ્યાઓ આવશે, 3 નિયરેસ્ટ મિનિંગ આવશે. એના પછી સેક્શન ડી માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવશે. બરાબર, એના પછી બે તમારું આ રીતના 3 માર્ક્સનું સેન્ટેન્સને જોઈન કરવાના આવશે કન્જક્શનની મદદથી. એના પછી તમારું ડુ એસ ડાયરેક્ટેડમાં આવશે એક્ટિવ પેસિવ વોઇસ અને બીજું આવશે 4 માર્ક્સમાં, 2 માર્ક્સના 2 પેરેગ્રાફ આવશે. બરાબર, એ તમે જોઈ શકો છો. અને છેલ્લે આ પ્રમાણે 3 માર્ક્સનું MCQ આવશે. બરાબર, આન્સર આપેલા છે, તમારે શોધવાના છે. એના સિવાય સેક્શન A, સેક્શન B, સેક્શન C કઈ રીતના લખવું? સેક્શન E માં તમારે નિબંધ છે. એના પછી તમારે શું આવશે? ઈમેલ અથવા રિપોર્ટ, બંનેમાંથી એક વસ્તુ લખવાની આવશે. પિક્ચર ડિસ્ક્રિપ્શન આવશે, નિબંધ આવશે. તો એ બધી જ વસ્તુ હું તમને સમજાવીશ. તમારે સોમવારે અંગ્રેજીનું પેપર હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો અને ઘણા બધા વિડીયો આવશે વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.